ભક્તો, સદૈવને માટે કોઈ પણ સંકલ્પ કરો, કોઈ પણ કાર્યમાં કદમ ઉઠાવો એટલે વિચાર કરીને પછી કદમ ઉઠાવજો. સામાન્ય વ્યક્તિ અને મહાપુરુષ બંને બોલતા તો હોય છે, પણ સામાન્ય વ્યક્તિ ફક્ત બોલતો હોય છે, મહાપુરુષો ફક્ત બોલતા હોતા નથી, જેમ બોલે એમ કરી દેખાડતા હોય છે. તમે કલ્પના કરો, આફ્રિકાના સ્ટેશનની અંદર એક નવયુવાન અંગ્રેજ ગોરિયાઓ ભયંકર અપમાન કરીને કાંડું પકડીને બાર જયારે ડબ્બામાં ફેંકી દે, બહાર ફેંકતા ફેંકતા બોલ્યા, કાળિયાઓ, તમારા ડબ્બામાં બેસવાનો અધિકાર નથી. પણ પ્લેટફોર્મ પર નીચે ગબડતા ગબડતા યુવાનના મુખમાંથી કેસરી સિંહની જેમ નાદ નીકળ્યો હતો, ગોરિયાઓ, આજ તમે ધક્કો મારીને એથી કાઢી મૂકી રહ્યા છો, તો યાદ રાખજો, એક ને એક દાડો હું તમને હિન્દુસ્તાનમાંથી હાકી કાઢી ન મૂકું તો મારું નામ મોહનચંદ કરમચંદ ગાંધી નથી. આને ભક્તો, અંગ્રેજોની ભરેલી તોપો પડી રહી હિન્દુસ્તાનમાંથી હાકી કાઢી મૂક્યા હોય છે.